ધોરણ 6 ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓ। તો કે અપૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે પહેલા તો અપૂર્ણાંક કોને કહેવાય? આપણી સંખ્યા છે 0 થી સ્ટાર્ટ થાય, ઓમ જોઈએ ને તો 1 થી થાય। પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 થી અનંત સુધી આવે। ત્યાર પછી પૂર્ણ સંખ્યા આવે। તો પૂર્ણ સંખ્યા કોણ આવે? તો કે 0 નો સમાવેશ થાય અને પ્લસ 1 2 3 થી એ પણ ક્યાં સુધી આવે? અનંત સુધી આવે। ત્યાર પછી વાત આવે પૂર્ણાંક। ત્યાર પછી આવે પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણ અને હવે આવશે પૂર્ણાંક। તો કે જેની અંદર ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાનો સમાવેશ થાય એને શું કહેવાશે? પૂર્ણાંક। પણ આ જ પૂર્ણાંકનો ઉપયોગ કરી તો કે અપૂર્ણાંક એ આખી વસ્તુનો ભાગ બતાવે છે। હવે હું એક ચિત્ર દોરું છું। આપણે ગોળ દોર્યું। આ ગોળના મેં અત્યારે કુલ 4 ભાગ કર્યા। એમાંથી એક ભાગ હું તમને આપી દઉં તો મારે એમ કેવું છે કે મેં કેટલા ભાગ તમને આપ્યા? તો પહેલાં કુલ વસ્તુ કેટલી છે? તો કે આખી છે, પણ એના ભાગ મેં કેટલા કર્યા? તો કે કુલ 4 ભાગ કર્યા। એમાંથી તમને કેટલા આપ્યા? તો કે એક ભાગ મેં તમને આપ્યો, તો એને શું કહેવાય? 1/4। એટલે કે આખી વસ્તુનો એ ભાગ દર્શાવે છે। અપૂર્ણાંક લખવામાં આવે ત્યારે વસ્તુના બાકીના બધા જ ભાગ સમાન કરીએ તો જ એ અપૂર્ણાંક સરખા બને। કોઈ પણ વસ્તુના આપણે અપૂર્ણાંક કરવા હોય, એના ભાગ કરવા હોય ત્યારે એના સરખા ભાગે વેચીએ તો જ બધાના ભાગે સરખું આવે, બરાબર? તો અપૂર્ણાંક છે એને અંશ અને છેદ સ્વરૂપમાં હોય છે। ઉદાહરણ જોઈએ કે 4/7। તો આજે મેં 4/7 લખ્યું છે, એમાં અંશ કોણ અને છેદ કોણ? તો કે 4 છે એ શું છે? તો કે અંશ છે અને 7 છે એ તો કે છેદ છે, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ, પહેલા એટલો ખ્યાલ હોવો છે કે અંશ કોણ છે? તો કે 4 અને 7 શું છે? તો કે છેદ છે। તો અંશ અને છેદ સ્વરૂપનું જે સ્વરૂપ બન્યું એને શું કહેવાય? તો કે અપૂર્ણાંક કહેવાય। હવે આ જે 4/7 છે ને એ વસ્તુ એવું બતાવે છે, કોઈ એક આખી વસ્તુ હશે ને એના પેલા 7 સરખા ભાગ કર્યા। કેટલા સરખા ભાગ કર્યા? તો કે 7 સરખા ભાગ કર્યા છે। એમાંથી કેટલા ભાગને મેં લીધા છે? તો કે 4 ભાગને મેં લઈ લીધા છે, એટલા માટે એ શું થયું? 4/7। ત્યાર પછી અપૂર્ણાંક સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની આવે છે। હવે સંખ્યા રેખા ઉપર આપણે જોઈએ તો પહેલા તો તમારે અત્યારે આ જે ધોરણ છે એની અંદર માત્ર ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક જ આવે છે। તો ધન અપૂર્ણાંક છે એ 0 હોય ને સંખ્યા રેખા ઉપર આપણે 0। આ સંખ્યા રેખા છે એની ઉપર અહીંયા 0 હોય। 0 થી આપણે આ બાજુ જમણી બાજુ, આપણો જમણો હાથ છે, જમણી બાજુ જોઈએ એટલે બધા ધન પૂર્ણાંક આવે અને ડાબી બાજુ જોઈએ તો બધા ઋણ પૂર્ણાંક આવે। તો આ છે એ કેવો અપૂર્ણાંક છે? તો કે ધન છે। હવે એ કેવો છે? પહેલા એને કહેવાનું શુદ્ધ છે કે અશુદ્ધ? તો કે શુદ્ધ પૂર્ણાંક છે। શુદ્ધ પૂર્ણાંક છે ખબર કેમ પડે? તો કે જ્યારે અંશ નાનો અને છેદ મોટો હોય ને એ હંમેશા શુદ્ધ પૂર્ણાંક હોય। કેવો પૂર્ણાંક હોય? તો કે શુદ્ધ પૂર્ણાંક હોય। તો હવે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જ્યારે અંશ મોટો અને છેદ નાનો હોય ત્યારે શું કહેવાશે? એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય। હવે વાત આવી આપણે નક્કી કરવાનું કે શુદ્ધ છે કે અશુદ્ધ। તો આ પહેલા નક્કી થઈ ગયું કેવું છે? તો કે આ શુદ્ધ અપૂર્ણાંક છે। શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવે। કોની વચ્ચે આવી? 0 અને 1 ની વચ્ચે જ આવે। હવે એને 0 અને 1 ની વચ્ચે મારે દર્શાવવા ક્યાં? તો કે આ 0 અને 1 ની વચ્ચે મારે કુલ ભાગ કેટલા હોય? આપણા 6 ભાગ છે, એટલે 0 અને 1 ની વચ્ચે ભાગ કેટલા કરવાના? 6 ભાગ કરવાના। તો હું 6 ભાગ કરીશ એટલે આને શું લખીશ? 1/6, 2/6, 3/6, 4/6, 5/6 અને 6/6 લખું તો આ છેદ 6 તો ઉડી જાય, તો આખું 1 બની જવાનું પાછું। ટૂંકમાં જો 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ કર્યા? જોજો 1 2 3 4 5 અને 6 ભાગ મેં કર્યા। હવે મારે દર્શાવવાનું જ કોને? તો કે 4/6 ને દર્શાવવાનું છે। તો 4/6 ક્યાં છે? તો આ રીતના દર્શાવી દેવાનું। હવે છે 2/5, પાછું એ જ રીતે શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની। શુદ્ધ છે કે અશુદ્ધ? તો કે શુદ્ધ છે।
તો અહીંયા શું કરવાનું? શુદ્ધ. મેં નક્કી કરી લીધું કે શુદ્ધ અપૂર્ણાંક છે. હવે આપણને બધાને ખબર શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે જ આવે. તો શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી. 0. હવે અહીંયા ક્યાંથી શરૂઆત કરવાની? આ છેદમાં કેટલા છે પેલા એ જોવાનું, 5. તો 1/5 થી શરૂઆત કરી દેવાની. 1/5, 2/5, 3/5, 4/5, 5/5. આ 5/5 આપણને ખબર 5 ઉડી જાય એટલે કાંઈ ન વધે. એટલે શું વધે? તો કે 1 વધ્યો હોય. એટલે ટૂંકમાં 0 અને 1 ની વચ્ચે જો કેટલા ભાગ કર્યા? 1, 2, 3, 4 અને 5 ભાગ કર્યા આપણે 0 અને 1 ની વચ્ચે. દર્શાવવાનું જ કોને? તો કે 2/5 ને દર્શાવવાનું હતું. તો મેં દર્શાવી દીધું. હવે અમુક વખત વાત આવશે, આ એક્સ્ટ્રા સમજાવું છું કે અશુદ્ધ અપૂર્ણાંક છે. શું છે? અશુદ્ધ અપૂર્ણાંક. માની લો કે છે 5/3 છે. આ અશુદ્ધ અપૂર્ણાંક થયો અશુદ્ધ અપૂર્ણાંક. તો કે એ ખબર પડી કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે, એની કિંમત હંમેશા 1 થી મોટી થશે. કેવી થશે? 1 થી મોટી. પેલા એ નક્કી થઈ ગયું આપણું કેવું થશે? 1 થી મોટી. તો અમારે એને દર્શાવી કઈ રીતના? તમને પ્રશ્ન થાય કે હું એને દર્શાવું કેવી રીતના? તો દર્શાવવાનું આપણે જેમ દર્શાવીએ છીએ એ જ રીતે દર્શાવશું. જો અહીંયા 0 છે. શરૂઆત આપણે આમાં કેમ 1/5 થી કર્યું ને? તો આમાં 3 છે ને છેદમાં, તો શરૂઆત તો આપણે ત્યાંથી જ કરવાની. ક્યાંથી કરવાની? અહીંથી જ. 1/3, 2/3, 3/3. હવે આ 3/3 છે એને કહેવાય શું? 1. હવે જે આપણે આગળ જવાનું 4/3, 5/3, 6/3. આ 6/3 છે. 3 ઉડી ગયા એટલે શું કહેવાય? 2 કહેવાય. હવે આપણા માટે સંખ્યા કઈ હતી? 5/3 હતી ને? તો આપણે 5/3 ક્યાં છે? અહીંયા છે. તો મેં દર્શાવ્યું. હવે જો શું કીધું? 1 થી મોટી. એની કિંમત કેવી થશે? 1 થી મોટી. જો થઈ 1 થી મોટી અને 2 થી નાની. બરાબર. તો આ રીતના શું દર્શાવે? અશુદ્ધ અપૂર્ણાંકને આપણે દર્શાવી શકીએ. શુદ્ધ અપૂર્ણાંક સમજાયું. અશુદ્ધ અપૂર્ણાંકને કેમ દર્શાવો એ સમજાયું. એની અંદર સેમ વસ્તુ કરવાની. ભલે અશુદ્ધ અપૂર્ણાંક છે, છેદમાં કેટલા છે? 3 છે. તો 3 થી લખવાનું. 1/3, 2/3, 7 આપ્યા હોત તો 1/7, 2/7, 3/7. આ રીતના છેદમાં જે અંક હોય ને એટલા અહીંયા 0 પછી શરૂઆત કરી દેવાની. બરાબર. ત્યાર પછી હવે આપણે આવશે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. હમણાં આપણે જે વાત કરી તે, તો કે જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદની કિંમત મોટી હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શું કીધું? અંશ કરતા છેદ મોટો એટલે અંશ નાનો થયો. જો અંશ છે નાનો છેદ કરતા, તો એને કેવો કહેવાશે? શુદ્ધ. શુદ્ધ શબ્દ કેવો છે? નાનો છે ને. અશુદ્ધ શબ્દ કરતા છે ને. અશુદ્ધ શબ્દ કરતા શુદ્ધ શબ્દ કેવો છે? નાનો. એટલે અંશ કેવો હોય? નાનો. અને અશુદ્ધ અપૂર્ણાંકમાં શું થાય? તો કે અંશ મોટો હોય કોના કરતા? છેદ કરતા. તો એને કેવો કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આ તમને યાદ ન રહે ને, યાદ રાખવા માટેની મેં ટ્રીક આપી. શુદ્ધ શબ્દ કેવો છે? તો કે નાનો છે. એટલે એની અંદર અંશ કેવો હોય? નાનો હોય. અશુદ્ધ શબ્દ કેવો છે? મોટો. એટલે અંશ કેવો હોય? મોટો. કોના કરતા? તો કે છેદ કરતા. દર વખતે છેદ કરતા જો અંશ નાનો હોય તો શુદ્ધ અને અંશ મોટો હોય તો અશુદ્ધ. બરાબર. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા હમણાં કીધું એમ 1 કરતા કેવી હોય? ઓછી હોય. એટલે 0 અને 1 ની વચ્ચે જ આવશે. પછી અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 1 કરતા કેવી હોય? મોટી જ હોય. ત્યાર પછી વાત કરીએ આપણે મિશ્ર અપૂર્ણાંક. હવે મિશ્ર અપૂર્ણાંક બને કેવી રીતના? તો કે અશુદ્ધ અપૂર્ણાંકનું જ એક સ્વરૂપ કહીએ ને તો એ મિશ્ર અપૂર્ણાંક છે. કેવી રીતના? તો કે પૂર્ણાંક અને અપૂર્ણાંકના મિશ્ર સ્વરૂપને શું કહેવાશે? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આ જે મેં લખ્યું ને એની અંદર શું દર્શાવે છે ખબર છે? આ 3 પૂરા છે. શું છે? 3 પૂરા છે અને બીજું માથે અડધું છે એટલે 3.5 કહેવાય. હવે આ જે છે એ 4 પૂરા છે અને એની માથે પાછો 3 અને 4 ની વચ્ચે જે ગેપ પડતો હશે ને, 3 અને 4 ની વચ્ચે એમાં પાછા 5 ભાગ કર્યા છે ને, એમાંથી 2 ભાગ લીધા છે એટલે 4 પૂર્ણાંક અને 2/5. હવે બતાવે છે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવવાની. શેમાં ફેરવવાની? મિશ્ર સંખ્યામાં. તો શું કરવાનું? તો કે 15/6 કરી દેવાના. પહેલા શું કરવાનું? 15/6.
6 નો ઘડિયો આવડે, 6 દુ 12. હવે અહીંયા વધ્યા 3. હવે મસ્ત મજાની સાયકલ ફેરવવાની. શું ફેરવવાની? સાયકલ. જે નીચે છે એને શું કરવાનું? ઉપર લાવવાનું. ઉપર છે એને સાઈડમાં બેસાડવાનું અને સાઈડમાં છે એને ક્યાં લાવવાનું? નીચે. તો જવાબ શું બને? 3 ઉપર આવી જાય, 6 નીચે આવી જાય અને 2 ક્યાં આવી જાય? બાજુમાં. હવે પાછું એને આપણે મિશ્ર સંખ્યામાંથી જો અપૂર્ણાંકમાં ફેરવીએ તો થાય છે? તો કે જો 6 દુ 12, 12 ને 3 15 થઈ ગયા આપણા. તો આપણો જવાબ સાચો. જો ન મળે તો આપણો જવાબ ખોટો. હવે અહીંયા 28 ભાગ્યા 9. 9 નો ઘડિયો આવડે, 9 એકા 9, 9 દુ 18 અને 9 તેરી 27. 28 માંથી 27 જશે એટલે વધશે કેટલા? તો કે 1 વધશે. શું કરવાનું? સાયકલ ફેરવવાની. સાઈડમાં છે નીચે એટલે 9 નીચે આવી ગયા, 1 ઉપર જતા રહેશે અને 3 બાજુમાં. પાછું આપણે જોઈએ તો 9 તેરી 27 ને 1 28. પાછો જવાબ આવી ગયો? તો કે હા આવી ગયો. હવે વાત આવે છે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની. તો એના માટે સૂત્ર છે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ, અને છેદ તો પાછો છેદમાં લખવાનો છે. હવે પૂર્ણાંક આપણા માટે શું છે? તો કે 3 છે. છેદ શું છે? તો કે 5 છે. અને અંશ શું છે? તો કે 1 છે. છેદમાં પાછો છેદ તો લખવાનો. હવે પહેલા શું કરવાનું? પહેલા યાદ રાખજો, ભૂલ ન થાય. પહેલા 5 વત્તા 1 નથી કરી દેવાના. ભાગુ સબાના નિયમ પ્રમાણે ભાગુ સબા એ નિયમ શું કહેશે? તો પહેલા ભાગાકારની ક્રિયા હોય તો પહેલા ભાગાકારની કરવાની, ગુણાકારની હોય તો ગુણાકારની કરવાની, પછી સરવાળો અને પછી બાદબાકી. તો આપણે આની અંદર જોઈએ ને તો પહેલા કોણ આવે? તો કે ગુણાકાર. 5 તેરી તો કે 15 પ્લસ 1 છેદમાં 5. 15 ને 1 તો કે 16 ના છેદમાં 5. હવે અહીંયા જોઈએ સેમ વસ્તુ, તો કે પૂર્ણાંક ગુણ્યા છેદ પ્લસ અંશ અને છેદમાં પાછો છેદ. આગળ બધે બરાબરની નિશાની કરવાની ભૂલવાની નહીં. 7 ગુણ્યા 4 પ્લસ 3 છેદમાં 7. 7 ચોક કેટલા? તો કે 28 પ્લસ 3 છેદમાં 7. 28 ને 3 તો કે 31 છેદમાં 7. તો આ રીતના શું થાય? તો કે મિશ્ર સંખ્યા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકનો છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. ત્યાર પછી વાત આવે વિષમછેદી અપૂર્ણાંક. તો કે જે અપૂર્ણાંકના છેદ સમાન ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. હવે મેં અહીંયા થોડાક ઉદાહરણ લખ્યા છે. શું લખ્યા છે? તો કે 3 ના છેદમાં 5 અને -7 ના છેદમાં 5. હવે મારે જોવાનું એ કે એના છેદ સરખા છે. છેદ સરખા છે તો એને શું કહેવાશે? સમછેદી અપૂર્ણાંક. હવે સમછેદી અપૂર્ણાંક છે કે નહીં તો અહીંયા જોઈએ. જો જેના છેદ સરખા છે, છેદ સરખા, તો આને શું કહેવાશે? સમછેદી અપૂર્ણાંક કહેવાશે. ત્યાર પછી નીચેનું આપણે ઉદાહરણ જોઈએ. -4 ના છેદમાં 6 અને અહીંયા છે 5 ના છેદમાં 7. તો આ બેના છેદ સરખા છે? તો કે નથી. તો આને શું કહેવાશે? વિષમછેદી અપૂર્ણાંક. વિષમછેદી અપૂર્ણાંક. હવે 6 અને 7 અહીંયા છે 12 ના છેદમાં 6 છે, અહીંયા 14 ના છેદમાં 7 છે. તો હવે શું કરવું? તો કે અહીંયા છેદ ઉડાડો તો 6 દુ 12 એટલે 2 વધ્યા. અહીંયા 7 દુ 14 એટલે અહીંયા 2 વધ્યા. હવે તમે અહીંયા જુઓ તો બંનેના છેદ સરખા નતા, પણ આ છેદ ઉડાડ્યા ત્યારે જે જવાબ મળ્યો ને એ કેવો છે? તો કે સરખો છે. હવે સરખો તો સમછેદી કહેવાય કે ન કહેવાય? કહેવાય. શું કહેવાય? કહેવાય એને. કેમ કે આપણે અતિસંધિ સ્વરૂપ આપ્યું ને તો છેલ્લે આપણને જવાબ કેવો મળ્યો? સરખો મળ્યો. એટલે કેવા કહેવાય? સમઅપૂર્ણાંક કહેવાય. સમછેદી નો કહેવાય. જો સાંભળજો, કાન ખુલ્લા રાખજો. શું કીધું મેં? સમછેદી કહેવાય નહીં, પણ સમઅપૂર્ણાંક કહેવાય. શું કહેવાય? સમઅપૂર્ણાંક. એટલે આ 6 અને 7 મેં છેદ ભલે ઉડાડ્યા, સમજાય છે શું કહું? એટલે મેં છેદ ઉડાડીને તમને એટલા માટે બતાવ્યું કે મેમ તમે છેદ ઉડાડ્યા તો જવાબ સરખાયા, પણ છેદ ઉડાડવાથી મતલબ નથી. આની અંદર ચોખ્ખું કહે છે કે સમછેદી એટલે જેના છેદ સરખા હોય ને તો જ એને સમછેદી કહેવાય. બરાબર સાંભળજો, સમઅપૂર્ણાંક શબ્દ બોલી નથી એટલે આ માટે સમછેદી નથી. કેવો છે? તો કે વિષમછેદી છે. વિષમછેદી
છેદી. સેમ વસ્તુ અહીંયા તો આ પણ કેવો છે, આ તો તરત ખબર પડે, વિષમ છેદી અપૂર્ણાંક છે. હવે વાત આવે છે આપણે આગળ તો કે ઉકેલવાના દાખલા આવે છે. આ ચેપ્ટરની અંદર દાખલા ઉકેલવાના આવે છે. કેવા? તો એની અંદર બે ભાગ હશે. ઘણી વખત છેદ સરખા હશે, ઘણી વખત છેદ સરખા નહીં હોય. તો છેદ સરખા હોય ને ત્યારે આંખ બંધ કરીને આપણને આવડવું જોઈએ. છેદ સરખા હોય એટલે ના લસા લેવાની જવાની જરૂર પડે કે ના બીજું કંઈ મગજ દોડાવવાની જરૂર પડે. છેદ સરખા છે એટલે શું કરવાનું તો કે માત્ર અંશનો સરવાળો. કોનો સરવાળો કરવાનો? અંશનો સરવાળો કરવાનો. 4 + 3/5 કેટલા થયા? 7/5. હવે આ શુદ્ધ અપૂર્ણાંક મળ્યું તો કે હા, એને શેમાં ફેરવી દેવાનું તો કે 5 × 5 અને 5 ને 2 7 એટલે મિશ્ર સંખ્યામાં ફેરવી દેવાનું. કદાચ ન ફેરવો તો અત્યારે તમે નાના છો તો ચાલે, પણ આગળ જશો ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક મળે એટલે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું ફરજિયાત છે. ત્યાર પછી અહીંયા છેદ સરખા છે તો કે હા સરખા છે. 7 - 3/8 શું વધે તો કે 4/8. હવે અહીંયા જોઈએ તો છેદ ઉડે છે. ક્યાં છેદ ઉડે? 4 × 2 = 8 થાય. તો હવે ઉપર કાંઈ નથી થતું, જો બરાબર યાદ રાખજો, ઉપર કાંઈ નથી થતું, ભૂલ નહીં કરવાની. કાંઈ ન હોય તો એનો સહગુણક શું હોય? 1 તો હોય જ, એટલે 1/2 વધ્યું કહેવાય. બરાબર. હવે વાત આવે છે અહીંયા છેદ સરખા નથી તો શું કરવાનું? જ્યારે છેદ સરખા ન હોય ત્યારે કાં તો એનો લસા લ્યો, જો લસા લેતા આવડતો હોય તો લસા લ્યો, કાં તો તમે ચોકડી ગુણાકાર કરો. શું કરો? ચોકડી ગુણાકાર. લસા લેતા નથી આવડતો તો ચોકડી ગુણાકાર કરવાની છૂટ. શું કરવાનું તો કે 4/5 છે પ્લસ 3/6 છે, અને મેં જો લાંબી લીટી કરીને લખી, મેં લખી. હવે તમે લસા લેતા નથી આવડતો તો શું કરવાનું? આ 6 ને આખા અપૂર્ણાંક વડે ગુણવાના. એટલે હું આખા અપૂર્ણાંક વડે ગુણી દઉં 6 ને, અને આને કેના વડે ગુણવાના તો કે 5 વડે. 4 × 6 = 24/30, 5 × 13 = 15/30. હવે પણ એના છેદ સરખા થઈ ગયા તો કે હા થઈ ગયા. તો આના જેવું બની ગયું ને, તો હવે કાંઈ નથી કરવાનું. 24 + 15/30. 4 ને 5 9, 2 ને 1 3, 39/30. હજી છેદ ઉડે. 13 × 39 અને 10 × 30. 3 3 ઉડી ગયા. વધ્યું શું તો કે 13/10. હવે અહીંયા છે 3 અને 5. હજી કહું છું લસા લેતા ન આવડે તો તમે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરો. શું કરવાનું તો કે 8/3 લખ્યા અહીંયા -4/5 લખ્યા. આખા અપૂર્ણાંકને કેના વડે ગુણવાનો? આ બાજુના અપૂર્ણાંકનો જે છેદ હોય ને એના વડે ગુણવાનો. એટલે 8 × 5 3 × 5. આ અપૂર્ણાંકને કેના વડે ગુણવાનો તો કે 3 વડે. એટલે અહીંયા 3 વડે. હવે 8 × 5 40/15, 4 × 13 12/15. હવે કેટલા વધશે તો કે 40 માંથી માઇનસ મારે 12 કરવાના. છેદમાં કેટલા છે તો કે 15. 40 માંથી 12 જશે એટલે વધશે કેટલા તો કે 28 અને છેદમાં 15. હજી આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો કે હા છે. અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે 15 × 15 અને 13 વધશે. બરાબર. કેટલા વધશે? છેદમાં 13 વધશે. બાદબાકી કરીને 15 × 15 એટલે 28 માંથી 15 જશે એટલે વધશે કેટલા? 13. શેષ વધી હતી. શેષને ક્યાં આવે? મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધમાં ફેરવી, અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવી એટલે તો કે અંશમાં આવી જાય. બરાબર. તો આપણે આજે શું જોયું? શુદ્ધ અપૂર્ણાંક. પહેલા તો અપૂર્ણાંક શું છે એ જોયું, ત્યાર પછી શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર સંખ્યા, ત્યારબાદ સમછેદી વિષમછેદીને જોયું, અને ત્યાર પછી સમછેદીના પણ ઉકેલો દાખલા જોયા સરવાળા બાદબાકીના, અને વિષમછેદી હોય તો એના પર સરવાળા બાદબાકી કઈ રીતે કરવા એ જોયા. ઓકે.